સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ ખાતે ગુરુવારે રેલવે કર્મચારીઓની હડતાળને કારણે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાતા એક દર્દનાક અકસ્માત થયો હતો. સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ચાલી રહેલા મુસાફરોને એક ટ્રેને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે રેલવે કર્મચારીઓએ ટર્મિનલ પર કામ બંધ કરીને હડતાળ કરી હતી. ત્યારે ટ્રેન સેવાઓ ઠપ થતા અને સ્ટેશન પર ભારે ભીડ જમા થવાને કારણે કેટલાક મુસાફરો ટ્રેકના કિનારે અને ટ્રેક પર ચાલીને આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન અમરનાથ ફાસ્ટ લોકલ ટ્રેન તેજ ગતિએ આવી અને ટ્રેક પર ચાલી રહેલા 4 મુસાફરોને અથડાઈ હતી.